જાફરાબાદ પંથકમાં પડેલા ધોધમાર વરસાદથી બંદર કાંઠા વિસ્તારમાં સાગર ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જેથી વળતર આપવાની માંગ કરી હતી। અમરેલીના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા ભડાકા પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। જાફરાબાદના કોસ્ટલ વિસ્તારોમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદથી સાગર ખેડૂતોની કરોડોનું નુકસાન થયું છે। ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ વધુમાં માહિતી આપી હતી। આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને બંદરમાં ઓછામાંથી 10 થી 12 કરોડનું નુકસાન થયેલું છે। અગાઉે જે 1 મહિનાથી માછીમારો રોજીરોટી વગરના છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે। અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાફરાબાદ બંદરની અંદર બોમ્બે ડેક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે। જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે। અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે। તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એવી રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ। અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર 15/8ના બદલે 1/9થી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય। તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે।